દેશમાં વધી રહેલી મોંઘવારીનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં મોંઘવારી અને પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરાયો હતો। કેન્દ્ર અને ગુજરાત સરકારની વહીવટી નિષ્ફળતાના કારણે સુરત સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। સતત વધી રહેલી મોંઘવારીથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ઉપર ભારે આર્થિક બોજો પડ્યો હોવાનું જણાવાયું છે। દૂધ, શાકભાજી, ગેસ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવને લઈ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતના અઠવા લાઇન સ્થિત જિલ્લા સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન અને મોંઘવારી વિરોધમાં હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા। છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ પર સતત ભાવ વધારો થયો છે। આજની તારીખે 8 રૂપિયા કરતાનો વધારો ભાવ છે, જેના કારણે સામાન્ય જનતાના જે ખર્ચો ચલાવવાનો છે, રોજિંદુ કામ કરવાનું છે, એનો પડીને ભૂખો થઈ ગયો છે। આર્થિક વ્યવસ્થા પડી માંગી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું રાજ એ ડાયનોસોરની ચામડી કરતા પણ વધારે જાડી ચામડી છે, જેને સામાન્ય જનતાની કોઈ અવાજ, કોઈ તકલીફ, કોઈ મુશ્કેલી દેખાતી નથી। જેના માટે આજે મોંઘવારી અને સરમુખત્યારશાહી પર સામે એક હલ્લાબોલ આંદોલન છે। આ એવો આંદોલન છે જે સામાન્ય વંચિતો, ગરીબો અને છેવાડાના લોકોનું છે। એટલે 3% લોકોનું નથી, જેની પાસે સંપૂર્ણ સામાન છે। જો આવેદનપત્ર આ માત્ર આવેદનપત્ર કાગળ નથી, આ પ્રજાની સંવેદના છે, પ્રજાની રજૂઆત છે કે આટલી કાળઝાળ મોંઘવારીની અંદર માણસો આમ જ પોતાનું જીવન કેવી રીતે વિતાવવું એ સમજ નથી પડતી। આજે આપણે એમ વિચારીએ કે માત્ર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી શું થશે? પ્રધાનમંત્રી એમ કહે છે કે ગાડી શેરિંગ કરો, પ્રધાનમંત્રી એમ કહે છે ઇલેક્ટ્રિકના વાહનો વાપરો, તો ક્રૂડ પ્રોડક્ટ માત્ર ને માત્ર આ પેટ્રોલ અને ડીઝલમાં જ કામ આવે? એના કારણે વાહનવાડા બંધ થઈ જાય, એના કારણે કૃષિ ઉદ્યોગ બંધ થઈ જાય, એના કારણે કાપડ ઉદ્યોગ બંધ થઈ જાય, એના કારણે ટાઇલ્સ ઉદ્યોગ બંધ થઈ જાય, એના કારણે કારની પેન્ટિંગ બંધ થઈ જાય અને સમગ્ર ઉદ્યોગો પડી ભાંગે અને આટલી ભયંકર મંદીની દિશા તરફ જઈ રહ્યા છે। આપણે અમારે રાહુલજી વારંવાર એમને ચેતવે છે, અનેક વાર ચેતવેલું છે કે જો મહામંદી આવે છે, તમે જે સ્ટેપ લો છો એ સ્ટેપના કારણે સમગ્ર દેશ હેરાન થવાનું છે અને પ્રજા બિચારી બિલકુલ હેરાન પરેશાન થઈ જવાની છે અને એનું ડેલી બજેટ ખોરવાઈ જવાનું છે। આજે તમે જુઓ કે આ પેટ્રોલનો ભાવ વધારાથી 1500 થી 2000 રૂપિયાનું સામાન્ય વ્યક્તિઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને ધંધા પાણી પહેલાથી જ નથી, કેમ કે નીટ જેવા પેપરો ફોડીને પૈસા કમાઈને આ લોકો તો મસ્ત છે।